આજે આપણે સ્વાધ્યાય 2.1 જોઈશું. સ્વાધ્યાય 2.1 ના દાખલા નંબર 1 અને 2 અહીં આપણે જોઈએ તો દાખલા નંબર 1 માં એક વિસ્તારમાં રહેતા 50 કુટુંબોમાં બાળકોની સંખ્યા અંગેની માહિતી નીચે પરથી મળે છે. તે પરથી યોગ્ય આવૃત્તિ વિતરણ તૈયાર કરો. આવૃત્તિ આપી છે 1 1 2 1 1 1 અને 1. હવે અહીંયા આપણને જે આવૃત્તિ વિતરણ તૈયાર કરવાનું છે એમાં સૌથી પહેલા તો આપણે શું કરવું પડશે? XH અને XL સૌથી નાની આવૃત્તિ અને સૌથી મોટી આવૃત્તિ શોધવી પડશે. તો XL સૌથી નાના શું છે? 0 અને XH સૌથી મોટી કેટલી છે? 3. તો આનો વિસ્તાર જોઈએ તો 0 1 2 3 વિસ્તાર 3 જ છે. એટલે આપણે કયા પ્રકારનું બનાવીશું? અસતત પ્રકારનું આવૃત્તિ વિતરણ તૈયાર કરીશું. તો અહીંયા આવશે ચલ એટલે શું કહેવાશે? x અથવા xi. આવૃત્તિ ચિહ્ન અને આવૃત્તિ fi. શૂન્ય 1 2 3 અને કુલ. હવે અહીંયા અંકો એકદમ નાના છે એટલે કદાચ આપણે એ સીધા ગણી અને પણ આવૃત્તિ ચિહ્ન લખી શકીએ. તો શૂન્ય કેટલી વખત છે? તો 1 2 3 4 5 6 વખત છે. તો 1 2 3 4 5 અને 6. તો આવૃત્તિ થશે 6. હવે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 અને 16. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 અને 16. તો આવૃત્તિ અહીંયા 1 ની 16. હવે 2 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 અને 21. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 અને 21. તો અહીંયા થશે 21. હવે 3 કેટલી વખત છે? તો 1 2 3 4 5 અને 6. 1 2 3 4 5 અને 6. તો 6 6 2 18 19 1 રહી ગઈ 3 6 ને 7 6 6 2 18 19 ને 20 ને 0 2 4 4 ને 5. તો અહીંયા 50 આવૃત્તિઓ છે. તો આ પ્રમાણે અહીંયા અસતત આવૃત્તિ વિતરણ તૈયાર થશે. હવે દાખલા નંબર 2. નીચે આપેલ માહિતી પરથી વર્ગ લંબાઈ 5 લઈને આવૃત્તિ વિતરણ બનાવો. હવે અહીંયા આવૃત્તિ આપી છે 32 42 48
35 23 58 52 38 36 44 48 39 24 27 29 32 34 41 45 41 30 47 45 44 52 38 41 31 25 38 36 34 37 51 25 56 32 39 32 35 42 26 46 42 57 28 43 33 31 42 45 53 43 39 27 54 21 47 26 અને 40. તો અહીંયા પણ આપણે શું કરવું પડશે? XH અને XL શોધવું પડશે. તો સૌથી નાની આવૃત્તિ XL કેટલી છે? 21. સૌથી નાની 21 અને XH સૌથી મોટી આવૃત્તિ કેટલી છે? 58. તો આનો વિસ્તાર XH - XL બરાબર 58 - 21 બરાબર કેટલા થશે? 37. તો આની અંદર અસતત આવૃત્તિઓ આપણે બનાવી શકીશું નહીં. અને અહીંયા પણ કહ્યું છે કે વર્ગ લંબાઈ 5 લઈને આવૃત્તિઓ તૈયાર કરો. હવે 5 વર્ગ લંબાઈ લેવી છે એટલે નાનામાં નાની આવૃત્તિ અને મોટી આવૃત્તિ આવી જાય એ પ્રમાણે આપણે શું કરવાનું છે? વર્ગો બનાવવાના છે. તો અહીં વર્ગો બનાવીશું. વર્ગ આવૃત્તિ ચિહ્ન અને આવૃત્તિ FI. હવે આવૃત્તિ નાનામાં કેટલી છે? 21. તો આપણે વર્ગની શરૂઆત 21 થી પણ કરી શકીએ, પણ 20 થી આપણે કરીએ તો 20 થી 24. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે નિવારક કે અનિવારક કશું કહ્યું છે નહીં, એટલે આપણે ગમે તે પ્રકારના આવૃત્તિઓ બનાવી શકીએ. પણ નિવારક કરતાં અનિવારક બનાવવાથી શું થશે? ભૂલ થશે નહીં. કારણ કે નિવારકની અંદર 20 થી 25 લખીશું તો 25 ઉપરની સીમામાં નહીં આવે, પછીના વર્ગમાં એનો સમાવેશ થાય છે. એટલે આપણે અનિવારક બનાવવું એ વધારે હિતાવહ છે, કારણ કે ભૂલ થવાની કોઈ શક્યતા રહેશે નહીં. તો 20 5 5 લેતા જઈએ. 25 30 35 40 45 50 55 બરાબર છે. અને 60. તો 60 તો આવૃત્તિ છે ને, તો આપણે અહીંયા 5 ઉમેરતા જવું એટલે 24 ને 29 34 39 44 49 54 અને 59 એટલે 58 આપણી આવૃત્તિ આવી જશે. તો અહીંયા આપણે 5 વર્ગ લંબાઈ લીધી છે એ ધ્યાન રાખી અને વર્ગો બનાવવાના છે. નિવારક પણ બનાવી શકો અને અનિવારક પણ બનાવી શકો, પરંતુ અનિવારકમાં શું થશે? ભૂલ થવાની કોઈ પણ શક્યતા રહેતી નથી. તો હવે આપણે એ આવૃત્તિ બનાવીએ. આની જેમ આપણે અહીં ભણી નહીં શકીએ કે આટલા છે, એક પછી એક આપણે આવૃત્તિ લેતા જઈશું અને એ ચિહ્ન દર્શાવતા જઈશું. તો 32 42 42 48 35. જો મિત્રો 35 જો નિવારક લીધો હોત તો 30 થી 35 તો ભૂલથી 35 અહીં મુકાઈ જવું, પરંતુ આપણે અનિવાર્ય બનાવશે એટલે 35 અહીંયા જ આવશે. આપણને ખબર છે કે 35 આમાં હવે અત્યારે આવવાના છે ને, અને પેલું નિવારક હોત તો કદાચ શક્યતા એવી બને કે 35 આમાં મૂકી દઈએ. આપણને કદાચ નિવારક આવતું કયું હોય તો નિવારક બનાવવું પડે, અનિવારક કહ્યું તો અનિવારક જ બનાવવું પડે. પણ કશું ના કહ્યું હોય ત્યારે આપણે અનિવારક બનાવવું એ વધારે હિતાવહ છે. 23
58 52 38 36 44 48 39 24 27 29 32 34 41 45 51 30 47 45 5 થઈ જાય એટલે આપણે આડી લાઈન દોરી દેવાની 44 52 38 5 પૂરી 41 5 પૂરી 31 5 પૂરી 25 38 36 34 37 51 25 56 32 39 32 35 5 પૂરા 42 26 5 પૂરા 46 42 57 28 43 33 31 5 પૂરા 42 43 5 પૂરા 53 5 પૂરા 43 39 27 54 21 47 26 અને 40 તો હવે આપણે આવૃત્તિ ગણી નાખીશું. કેટલી થશે? 3 5 ને 3 8 5 ને 5 10 10 ને 1 11 10 ને 2 12 5 ને 2 7 5 ને 6 અને 3 તો કેટલા થશે? 8 ને 4 12 12 13 14 14 ને 20 20 ને 10 30 20 ને 0 3 4 5 ને 6 તો આમ આપણને અહીંયા 60 આવૃત્તિ મળશે. તો આ પ્રમાણે વિદ્યાર્થીઓ અસતત અને સતત આવૃત્તિ પણ આપણે બનાવી શકીએ. હા વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 2.1 નો દાખલા નંબર 3. નીચે આપેલ માહિતીને 10 વર્ગોમાં વિતરિત કરો. 699 380 625 653 452 763 385 959 485 970 449 595 1029 500 499 453 525 621 465 565 188 785 276 1060 760 355 645 775 825 235 390 399 530 540 695 999 849 550 720 430 752 389 1075 701 875
552, 351, 265, 199, 370, 1025, 825, 783, 225, 603, 553, 503, 663, 385 અને 465. આ આવૃત્તિ વિતરણ પરથી થી ઓછા અને થી વધુ પ્રકારનું આવૃત્તિ વિતરણ બનાવો. તો સૌથી પહેલા તો આપણને કહ્યું છે કે 10 વર્ગોમાં વિતરિત કરો. એટલે 10 વર્ગ બનાવવાના છે તો અહીંયા XH અને XL આપણે શોધવી પડે. તો સૌથી નાનામાં નાની આવૃત્તિ કેટલી છે? XL 188 અને XH મોટા મોટી આવૃત્તિ કેટલી છે? 1075. હવે વિદ્યાર્થી મિત્રો આ 1188 અને 1075 બંને આવૃત્તિ આવી જાય એ પ્રમાણેના આપણે શું કરવાના છે? વર્ગો બનાવવાના છે. વર્ગ આવૃત્તિ વિતરણ અને આવૃત્તિ જેને આપણે FI કહીશું. તો હવે 188 છે અને અહીંયા 1075 છે. તો આપણે જોઈએ કે 100 ના વર્ગ લઈએ તો આપણે 100 થી 200 એ પ્રમાણે 1000 થી 1100 એ પ્રમાણે વર્ગ લઈએ તો 10 વર્ગ આપણે બની જાય છે. તો અહીંયા વર્ગ લખીશું 100 થી 199. તમે નિવારક પણ બનાવી શકો, પણ આપણે આગળ જોઈએ એમ અનિવારક બનાવવાથી શું થશે? કોઈ ભૂલ થવાની શક્યતા છે નહીં. તો 100 થી 199, 200 થી 299, 300 થી 399, 400 થી 499, 500 થી 599, 600 થી 699, 700 થી 799, 800 થી 899, 900 થી 999 અને 1000 થી 1099. તો અહીંયા જોઈએ 1 2 3 4 5 6 7 8 9 અને 10 વર્ગો બની ગયા. બરાબર. હવે નીચે લખીશું કુલ. હવે એક પછી એક આવૃત્તિ આપણે જોતા જઈશું. અહીંયા 100 ની વર્ગ લંબાઈ છે એટલે આપણે જોઈએ કે 100 ના એક 100 માં જે હોય અંક એ આપણે ધ્યાન રાખીએ તો પણ વાંધો આવે નહીં. 699 છે તો 600 થી 699, 380 તો 300, 625 તો 100 ના ખાનામાં કહે છે 6 તો અહીંયા 600 વાળામાં, 4 છે તો 400 વાળામાં, 7 છે તો 700 વાળામાં, 385 તો 300 વાળામાં, 959 તો 900 વાળામાં ખાના, 485 400 થી 970 900 વાળામાં, 749 તો 700 વાળા વર્ગમાં, 595 500 વાળા વર્ગમાં, 1029 તો 1000 ના વર્ગમાં, 500 તો 500 ના વર્ગમાં, 493 તો 400 ના વર્ગમાં, 453 400 ના, 525 500 માં, 621 600 વાળા વર્ગમાં, 465 તો 400 વર્ગમાં 5 થઈ ગઈ, 565 તો 500 વાળા વર્ગની અંદર, 188 પ્રથમ વર્ગમાં, 785 700 વાળા વર્ગમાં, 276 200 ના વર્ગમાં, 1060 તો 1000 વાળા વર્ગની અંદર, 760 700 ના વર્ગમાં, 355 300 ના વર્ગમાં, 645 600 વાળા વર્ગમાં 5 થઈ ગઈ,
775 અહીંયા પણ 795 થઈ ગઈ 825 800 ના વર્ગમાં 235 200 વાળા વર્ગમાં 390 300 વાળા વર્ગમાં 399 એ પણ એના જ વર્ગમાં 300 વાળા વર્ગમાં 530 500 વાળા વર્ગમાં એ પણ 5 થઈ ગઈ 540 એ 500 ના વર્ગમાં 695 600 વાળા વર્ગની અંદર 999 તો 900 વાળા વર્ગની અંદર 849 તો 800 વાળા વર્ગની અંદર 550 500 ના વર્ગમાં 720 700 વાળા વર્ગની અંદર 430 400 વાળા વર્ગની અંદર 752 700 વાળા વર્ગમાં 389 300 વાળા વર્ગની અંદર 1075 1000 વાળા વર્ગની અંદર 701 700 વાળા વર્ગની અંદર 875 તો 800 વાળા વર્ગની અંદર 552 500 વાળા વર્ગની અંદર 351 300 વાળા વર્ગની અંદર 265 200 વાળા વર્ગની અંદર 199 100 વાળા વર્ગની અંદર 370 300 વાળા વર્ગની અંદર 1025 1000 વાળા વર્ગની અંદર 825 800 ના વર્ગની અંદર 783 700 ના વર્ગની અંદર 225 200 વાળા વર્ગની અંદર 603 600 વાળા વર્ગની અંદર 553 500 વાળા વર્ગની અંદર 503 5 થઈ ગયા 663 600 વાળા વર્ગની અંદર 385 300 વાળા વર્ગની અંદર અને 465 તો એ 400 વાળા વર્ગની અંદર આમ આપણે અહીંયા આ પ્રમાણે આવૃત્તિ વિતરણ થશે તો હવે જોઈએ તો અહીંયા કેટલી છે 2 અહીંયા કેટલી છે 4 5 ને 4 9 5 ને 2 7 10 5 ને 3 8 5 ને 4 9 4 3 અને 4 4 2 8 8 2 16 17 20 20 ને 10 30 30 ને 35 35 40 10 50 50 ને 60 તો ટોટલ કેટલી આવૃત્તિઓ થઈ ગઈ 60 તો આ પ્રમાણે 10 વર્ગોમાં વિભાજિત કરતું આવૃત્તિ વિતરણ આપણે મેળવ્યું હવે શું કરશે આ આવૃત્તિ થી ઓછા અને થી વધુ પ્રકારનું સંચય વિતરણ આપણે ગણશે તો અહીંયા આપણે થી ઓછા પ્રકારનું આવૃત્તિ વિતરણ અહીંયા શું લખીશું વર્ગ અહીંયા આપણે વર્ગ આપેલા છે અને આવૃત્તિ fi આપી છે તો 100 થી 199 200 થી 299 300 થી 399 400 થી 499 500 થી 599 600 થી 699 700 થી 799 800 થી 899 900 થી 999 અને 1000 થી 1099 અને કુલ fi 2 4 9 7 10 8 9 4 3 4 ટોટલ થશે 60 હવે આપણે થી ઓછા પ્રકારનું બનાવશે તો શું આવશે ઉર્ધ્વ સીમાથી ઓછા તો અહીંયા આપણે 199 ની આવૃત્તિ આપણે લેવાની છે એટલે શું લખીશું 199 અને તેથી ઓછા એટલે અહીંયા શું લખીશું ઉર્ધ્વ સીમા અને
તેથી ઓછા અને અહીં આવશે સંચય આવૃત્તિ એટલે શું લખાય છે CF તો કેટલા આવશે 199 અને તેથી ઓછા જો વિદ્યાર્થી મિત્રો 199 ની આવૃત્તિ આપણે અહીંયા લેવાની છે એટલે 199 અને તેથી ઓછા ત્યાર પછી લખવાનું 299 અને તેથી ઓછા 399 અને તેથી ઓછા 499 અને તેથી ઓછા 599 અને તેથી ઓછા 699 અને તેથી ઓછા 799 અને તેથી ઓછા 899 અને તેથી ઓછા 999 અને તેથી ઓછા અને 1099 અને તેથી ઓછા તો અહીંયા શું છે બેમાં આપણે કશું ઉમેરવાનું છે નહીં એટલે 2 સીધે સીધો સરળ કરતા જઈએ તો પણ ચાલે 2 ને 4 6 6 ને 9 15 15 ને 7 22 22 ને 10 32 32 ને 8 32 ને 8 40 40 ને 9 49 49 ને 4 53 53 ને 4 56 અને 56 ને 4 60 અને આગળ લખવું તો શું લખાય 2 તો 2 માં કેટલા ઉમેરવાના છે 4 એટલે 6 થયા 6 માં 9 ઉમેરવાના 15 થયા 15 માં 7 ઉમેરવાના 22 થયા 22 માં 10 ઉમેરવાના 32 થયા 32 માં 8 ઉમેરવાના 40 થયા 40 માં 9 ઉમેરવાના 49 થયા 49 માં 4 ઉમેરવાના 53 થયા 53 માં 3 ઉમેરવાના 56 થયા અને 56 માં 4 ઉમેરવા એટલે 60 થઈ જાય એટલે આ આવૃત્તિ લખીએ તો પણ ચાલે અને કદાચ સીધા આપણે આ રીતના લખી નાખીએ તો પણ વાંધો આવતો નથી હવે આપણે કયા પ્રકારનું છે થી વધુ પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ થી વધુ પ્રકારનું આવૃત્તિ વિતરણ તો અહીંયા આપણે વર્ગ આપ્યા છે વર્ગ અને FI 100 થી 199 200 થી 299 300 થી 399 400 થી 499 500 થી 599 600 થી 699 700 થી 799 800 થી 899 900 થી 999 અને 1000 થી 1099 અને નીચે લખીશું કુલ તો આ અહીંયા આપણને આવૃત્તિ જે આપી છે 2 4 9 7 10 8 9 4 3 4 અને કુલ થશે 60 હવે અહીંયા શું લખ્યું છે ઉર્ધ્વ સીમા અને તેથી ઓછા એટલે ઉર્ધ્વ સીમાનો સમાસ થતો તો અહીંયા શું લખવાનું થી વધુ એટલે નીચેથી માંડીને છેક ઉપર સુધીના એટલે અહીંયા પણ અધર સીમા અને તેથી વધુ અધર સીમા અને તેથી વધુ તો કેટલા છે અધર સીમા 100 અને તેથી વધુ એટલે સંપૂર્ણ આવશે 100 અને તેથી વધુ 200 અને તેથી વધુ 300 અને તેથી વધુ 400 અને તેથી વધુ 500 અને તેથી વધુ 600 અને તેથી વધુ 700 અને તેથી વધુ 800 અને તેથી વધુ 900 અને તેથી વધુ અને 1000 અને તેથી વધુ મિત્રો આપણે આગળ પણ જોયું હતું કે અહીંયા સંચાવૃત્તિમાંથી ઓછા હોય તો ઉપરથી સરળ ગણશે અને થી વધુ હોય તો નીચેથી સરળ કરે છે સંચય આવૃત્તિ એટલે CF તો અહીંયા કેટલા છે 4 4 ને 3
7, 7 ને 4 11, 11 ને 9 20, 20 ને 8 28, 28 ને 10 38, 38 ને 7 45, 45 ને 9 54, 54 ને 4 58, 58 ને 2 60, 58 ને 2 60. અને બીજું જોઈએ તો આ બધામાંથી આપણે જે અહીંયા છે ટોટલ કેટલા થયા 60 થયા. તો અહીંયા 60 માંથી કશું બાદ કરવાનું થતું નથી. આ બે માઇનસ -4 -9 -7 -10 -8 -9 -4 અને -3 આ પ્રમાણે કરીએ તો 60 ને મૂકી દો તો 60 માંથી 2 જાય 58, પછી 58 માંથી 4 જાય 54, 54 માંથી 9 જાય 45, 45 માંથી 7 જાય 38, 38 માંથી 10 જાય તો 28, 28 માંથી 8 જાય તો 20, 20 માંથી 9 જાય તો 11, 11 માંથી 4 જાય 7 અને 7 માંથી 3 જાય તો આવશે 4. તો આ પ્રમાણે આપણે બાદબાકી કરીશું અથવા તો નીચેથી સરળ કરતા જઈએ તો પણ આપણને થી વધુ પ્રકારનું સંચય વિતરણ મળશે. તો આ પ્રમાણે મિત્રો આપેલ આવૃત્તિ વિતરણ છે એના પરથી આપણે થી ઓછા અને થી વધુ પ્રકારનું સંચય વિતરણ બનાવી શકીએ.